રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે ચણા, ધાણા, જીરું અને તુવેરના પાકની મકલબ આવક થઈ છે. ત્યારે યાર્ડમાં વાહનોને ક્રમવાઇઝ પ્રવેશ આપીને જર્સીની ઉતરાઈ કરવામાં આવી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતો હોવાથી આસપાસના ગામો અને શહેરોના ખેડૂતો પણ પોતાનો પાક વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવે છે. એમાં પણ અત્યારે લીંબુના ભાવે ખટાશ પકડી છે. ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જર્સીના ખેડૂતોને શું ભાવ મળી રહ્યા છે, જાણીએ. યાર્ડમાં લીંબુની આવક 329 ક્વિન્ટલ થઈ છે, પણ લીંબુના ભાવે ખટાશ પકડી છે. યાર્ડમાં અત્યારે ખેડૂતોને 1 મણ લીંબુના ભાવ 1200 થી 1700 રૂપિયા મળી રહ્યો છે. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ચણાની આવક 4500 ક્વિન્ટલ થઈ છે. ચણાનો ભાવ 980 થી 1045 રૂપિયા મળ્યો હતો. ધાણાની આવક 1800 ક્વિન્ટલ. ધાણાનો ભાવ ખેડૂતોને 1140 થી 1940 રૂપિયા મળ્યો હતો. જીરુની આવક 1600 ક્વિન્ટલ થઈ છે. જીરુની આવક 3550 થી 4200 રૂપિયા 1 મણના બોલાયા હતા. જ્યારે તુવેરની આવક 3000 ક્વિન્ટલ થઈ હતી. તુવેરના ભાવ 1330 થી 1470 રૂપિયા ભાવ હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સાથે સાથે સોયાબીનની પણ આવક થઈ હતી. સોયાબીનની 250 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને 1 મણ સોયાબીનનો 770 થી 790 રૂપિયા ભાવ મળ્યો હતો. જ્યારે લસણની આવક 450 ક્વિન્ટલ થઈ છે. લસણનો ભાવ 800 થી 1500 રૂપિયા ભાવ મળ્યો હતો. શાકભાજીની વાત કરીએ તો શાકભાજીમાં અત્યારે સૌથી વધારે બટેટા અને ટમેટાની આવક જોવા મળી રહી છે. બટેટાની આવક 3960 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરવામાં આવે તો બટેકાનો ભાવ ખેડૂતોને 170 થી 270 રૂપિયા 1 મણના મળી રહ્યા છે. જ્યારે ટમેટાનો ભાવ ખેડૂતોને 60 રૂપિયાથી 120 રૂપિયા ભાવ મળી રહ્યો છે. ટમેટાની આવક 1796 ક્વિન્ટલ થઈ છે. જ્યારે લીંબુના ભાવ 1200 થી 1700 રૂપિયા 1 મણના બોલાઈ રહ્યા છે. શાકભાજીમાં સૌથી વધારે આવક બટાકાની અને ટમેટાની જોવા મળી રહી છે. યાર્ડમાં કપાસનો ભાવ ખેડૂતોને સારો એવો મળી રહ્યો છે અને યાર્ડમાં કપાસની મતલબ આવક જોવા મળી રહી છે. 1 મણ કપાસના 1321 થી 1490 રૂપિયા ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટના જ નહીં પણ રાજકોટ આસપાસના ગામો અને શહેરોમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને વેચવા માટે આવે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોરબી, સુરેન્દ્રનગર, હળવદ સહિતના શહેરોના ખેડૂતો પોતાનો પાક વેચવા માટે આવે છે.